આપનું નામ? મારું નામ ફારૂકભાઈ ઇબ્રાહીમભાઈ મુસાણી. ફારૂકભાઈ, જે દુકાનો છે તેને ખાલી કરાવવામાં આવી છે મસ્જિદમાં, શું કહેશો? કાયદેસર ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો અમને ઓર્ડર મળેલ છે ને એ ઓર્ડરના નિયમ મુજબ અમે દુકાનોનો કબજે લીધેલ છે. કેટલી દુકાનો? 3 દુકાનોનો. દુકાનદારો કોઈ આક્ષેપ કર્યો છે કે જાતે તાળા તોડીને અમને જાણ કર્યા વગર જ દુકાન એમને એ લોકોને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ અમને આ ટ્રિબ્યુનલ કોર્ટ આપણે વકફ બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનોનો કબજો લઈએ છીએ. અને વર્ષોથી જે દુકાનો બંધ પડી હોય, જર્જરિત હાલતમાં થઈ ગઈ છે, ઉપરથી છતો પણ તૂટી ગઈ છે અને અમારી મસ્જિદને પણ નુકસાન થાય એવી હાલત હોય, એટલે અમારો ઓર્ડર આવ્યો એ ઓર્ડરને અમે ફોલો કર્યો છે. કેટલી દુકાનો? 3 દુકાનો. તે લોકો રેગ્યુલર ભાડું લાઇટ બિલ ભરતા હતા તેવું પણ અમને કોઈ રેગ્યુલર ભાડું આપેલ નથી, અમારી પાસે કોઈ ભાડું જમા કરાવેલ નથી. ખરેખર. કાકા, આપનું નામ? વિરેન્દ્ર કલ્યાણજી કોટેચા. આપની દુકાન એક જૂના રાજકોટમાં આવેલી છે, ક્યાં આવેલી છે? દાણાબીડ નવા મસ્જિદમાં નીચે. આજે દુકાન ખાલી કરાવવામાં આવી છે તાળા તોડીને, શું કહેશો? અમારી દુકાનનું તાળું તોડતા હતા, એ સામે બેઠા બેઠા મેં જોયું એટલે અમે ત્યાં ગયા તો અમને એને ઓર્ડર આપ્યો કે આ વકફ બોર્ડનો ઓર્ડર છે, તાળું તોડવા અને માલ સામાન તમારો બહાર ફેંકી દેવાનો. કેટલા જણા હતા સાથે? એ લોકો 20 થી 25 જણાનું ટોળું હતું. કોણ કોણ હતું તમે ઓળખો? મેં એક ફારૂકભાઈને ઓળખું છું. તમને અગાઉ કંઈ જાણ ના, કરેલી અગાઉ કોઈ જાણ નહોતી કરેલી. કે આ ઓર્ડર આવ્યો છે કે ના, કોઈ જાતની જાણ નહીં. તમે આગામી દિવસોમાં સામે લડત આપશો? આપતું ને અત્યારે સામાન બહાર કાઢી બહાર રોડ ઉપર પડ્યો છે. શું કહેશો? બહાર રોડ ઉપર પડ્યો છે એટલે એમ કે તમે કાં ફેરવાવી લ્યો અહીંથી, તો ત્યાં રાતના કેવી રીતે ફેરવવું તો અમે ધ્યાન રાખશું સામાન. એ લોકો કોર્ટનો ઓર્ડર લઈ આવ્યા છે કેવું કઈ છે? કોર્ટનો ને વકફ બોર્ડનો ઓર્ડર છે. કોર્ટથી કઈ લેવા દેવા નહીં. એ અમને અત્યારે તાળું તોડ્યા પછી આપ્યો. અને તમે ભાડા કરાર કે એવું કાંઈ ભાડા ઉપર કેટલા સમયથી દુકાન? 1962થી અમારી દુકાન છે. એને લોકોએ આક્ષેપ કર્યો છે કે લાઇટ બિલ પણ નથી ભરતા. ના, લાઇટ બિલ અમે દર મહિને ભરી જ દઈએ છીએ. ઓકે, ભાડું કઈ રીતના ભરતા? ભાડામાં જે અમે પ્રમુખ એના હતા એ દર મહિને લેતા, એ પ્રમુખ ગુજરી ગયા પછી કોઈ પ્રમુખ જ નહોતો. મેં 5-6 વાર ભાડા માટે કીધું, ત્યારે એમ કીધું કે પ્રમુખ નવા બનશે ત્યારે ભાડું લેશું. હજી સુધી અમને જાણ નથી કરી કે પ્રમુખ કોણ બન્યું છે.